માંગરોળ તાલુકાના બામણવાડા ગામે વિનામૂલ્યે પશુરોગ નિદાન સારવાર અને શસ્ત્રક્રિયા કેમ્પ યોજાયો। જૂનાગઢ દ્વારા માંગરોળ તાલુકાના બામણવાડા ગામે પશુરોગ નિદાન સારવાર અને શસ્ત્રક્રિયા કેમ્પ યોજાયો, જે માનનીય જિલ્લા કલેક્ટર રાણા વસિયા સાહેબ, માનનીય જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન સાહેબ અને માનનીય જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમાર, જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ મોડુભાઈ કાનભાઈ રામના સ્મરણાર્થે IOC વાસુદેવ પેટ્રોલિયમ શીલના સહકારથી શ્રી કૃષ્ણ ગૌ સેવા સમાજ બામણવાડા ખાતે યોજાયો છે। જીવજંતુ કલ્યાણ દિવસની ઉજવણીના ભાગરૂપે આ કેમ્પમાં બહોળા પ્રમાણમાં પશુપાલકોએ લાભ લીધો છે। અબોલા પશુઓની સારવાર અર્થે જૂનાગઢ જિલ્લા પશુપાલન શાખામાંથી DD પાનેરા સાહેબ, ડોક્ટર વઘાસિયા સાહેબ દ્વારા હાજર તમામ પશુપાલકોને પશુઓના સંરક્ષણ તેમજ સંવર્ધન અંગે ઊંડાણથી માર્ગદર્શન પૂરું પાડ્યું। બામણવાડા ગૌશાળામાં ભાવનગર જસદણ સ્ટેટના ઉત્તમ બ્રીડિંગના નંદીના સારા પરિણામની પણ વાત થયેલી છે। તદુપરાંત દરેક તાલુકાના પશુ ચિકિત્સકો અને LI મિત્રો દ્વારા મૂંગા પશુઓની વિનામૂલ્યે નિદાન અને ઉત્તમ સારવાર કરવામાં આવી હતી। પશુ સારવાર 85, પશુ વંધ્યત્વ 58, પશુ શસ્ત્રક્રિયા 8, ખસીકરણ 40, 250 ઘેટા બકરા, 80 ગાયને કૃમિનાશક દવા તેમજ 95 લેબ પરીક્ષણ મળે 606 પશુઓ આ કેમ્પમાં સામેલ થયા છે। કાર્યને સફળ બનાવવા કાનભાઈ રામ, વેજાભાઈ પીઠિયા, પિયુષભાઈ રામ તેમજ પરબતભાઈ પીઠિયા, યદુનંદન ટ્રસ્ટના સ્ટાફગણ અને બામણવાડા ગૌશાળાના સેવાભાવી યુવાનો દ્વારા સહકાર પૂરો પાડવામાં આવેલો હતો। કેટલા પશુઓ હતા અને ક્યાં ક્યાં રોગથી પીડાતા હતા અને કઈ પ્રકારની સારવાર આપતો? આજરોજ બામણવાડા મુકામે પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય જિલ્લા પંચાયત પશુપાલન શાખા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન નીચે પશુરોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પમાં જે પશુપાલકો છે એમને વિજ્ઞાન દ્રવ્ય પશુપાલન કરવા પણ માર્ગદર્શન આપવામાં આવ્યું। પશુપાલકોના અને ગૌશાળાના બીમાર પશુઓની સારવાર, ઓપરેશનના જે સારવાર છે એની સારવાર, જે પશુઓ આવે એની સારવાર માટે યોગ્ય નિદાન થાય એટલે લેબોરેટરીની સુવિધા, સાથે સરકારશ્રીનો જે રસીકરણનો પ્રોગ્રામ છે નરવાછડાના, એ અંતર્ગત નરવાછડાઓનું રસીકરણ અને એમને ઇયરટેગ લગાડવાની કામગીરી, આ ઉપરાંત જે ગૌશાળાના પશુઓ છે એમને TBJD ટેસ્ટી અને બ્રુસેલા ટેસ્ટિંગ કરવામાં આવનાર છે, તેમજ કૃમિનાશક દવાઓ આપવામાં આવનાર છે। અને આ ગૌશાળામાં પૂરો સહકાર મળતો હોય અને સારા એવા પશુપાલકો આ કેમ્પનો લાભ લઈ રહ્યા છે। રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ।